સરકારી શાળાઓમાં બાળકો પાસે કાળી મજૂરી અને તડકામાં શાળાની સફાઈ કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। સુરતના સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રીલ અને શાળાના પાટાંગણની સફાઈ કરાવવામાં આવી હતી। અભ્યાસ માટે આવતા બાળકોને અભ્યાસના બદલે કાળી મજૂરી, શાળાના શિક્ષકોની હાજરીમાં બાળકો પાસે સાફ સફાઈ અને શાળાના આચાર્યએ કહ્યું કે ભૂલ સ્વીકારે છે, હવે પછી આવું નહીં થાય। અમારો ઉદ્દેશ બાળકો પાસે સાફ સફાઈ કરાવવાનો ન હતો અને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હતો। વિડીયો અમારી શાળાનો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાયરલ વિડીયોને ગંભીરતાપૂર્વક લેવાયો। સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન આ બાબતે સામે આવ્યો છે અને યોગ્ય નથી। વિડીયો જુઓ જેમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવાઈ છે। શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે। ઉપરાંત હાલ જ સાફ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પાડવાના આવે છે। સફાઈ માટે શાળામાં કર્મચારીઓ છે જેના પાસે સાફ સફાઈ કરાવવાની હોય છે। આ બાબતને સમિતિ ગંભીરતાથી લે છે, જ્યાં નિરીક્ષકોની ટીમ શાળા સ્થળ તપાસ માટે મોકલાશે અને ટીમનો રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસથી પગલાં ભરાશે। આ ઉપરાંત જાહેર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે। તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે, જ્યાં શાળાઓમાં બાળકો પાસે સાફ સફાઈ કરાવવાની રહેતી નથી, જે સૂચના પરિપત્રમાં આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।